हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। ઉમરેઠના ઓડ નોખા તલાવડી ચરામાં એક 35 વર્ષના યુવાનને કચડી નાખતા હોબાળો। ગત તારીખ 3 મેના રોજ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી, જેમાં એક 35 વર્ષના યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે આ ઘટનાની જાણ ત્યાં ચરામાં ચાર લેતા ખેડૂત બહેનોને થતાં આ ઘટના નરી આંખે જોતા બૂમાબૂમ થતાં આજુબાજુના વિસ્તારમાંથી ક્ષત્રિય રાજપૂત સમાજના ટોળે ટોળા ઉમટી આવ્યા હતા। જ્યાં ચાર લેતા ખેડૂત બહેનોએ જણાવ્યું હતું કે અશ્વિનને ડમ્પર ચલાવતા ચાલકે આગળથી ટક્કર મારી અને નીચે પડી ગયો હતો અને પાછું ડમ્પર રિવર્સ મારી એની ઉપર ચડાવી દીધું હતું। ત્યારબાદ ત્યાં ઘટના જોતા બૂમાબૂમ થતાં ડમ્પર ચાલકો ડમ્પરને ત્યાં ચાલતા મશીનો ચાલુ મૂકી ચરા પાર ભાગી ગયા હતા। આની જાણ અશ્વિનભાઈના ભાઈ પણ આવી પહોંચ્યા હતા। ત્યારે તેમણે અશ્વિનના કમર ઉપર તથા પગની જાંઘ ઉપર ફરી વળતા તે કશું બોલી શકતો ન હતો કે હલનચલન પણ કરી શકતો ન હતો, જેથી 108ને ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી। તેમાં હાજર ડૉક્ટરે અશ્વિનને મૃત જાહેર કર્યો હતો। આ બાબતે ખંભોળજ પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આજુબાજુમાંથી કેટલાક મીડિયાકર્મીઓને પણ ફોન કરી બોલાવ્યા હતા, કેમ કે સ્થાનિક પોલીસ ડેથ બોડી લેવડાવવાની ઉતાવળ કરતા હતા અને જે ડમ્પરો હતા તે કોઈ કાર્યવાહી હાથ ધર્યા વિના વાહનો નીકળી જવા દો એવું જણાવતા હતા, જેથી મીડિયાકર્મી તેમજ એડવોકેટ આવી જતાં જ તુરંત આ બાબતે આણંદ ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવતા ખાણ ખનિજ વિભાગની ટીમ દોડી આવી હતી અને ત્યાં જ ઘટના સ્થળે ડમ્પર સિવાય બીજા 3 ડમ્પરો પણ હતા, જેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ચરાનો ઇલાકો છે, આગળ કોમ ચાલે છે, ત્યાં આગળ એના ભાઈબંધો પહેલાં એ લોકો કામ કરતો એમના જોડે ખબર નહીં એવું એ જોડે કામ કરતો, પણ એને ફોન મારીને બોલાવે, એમને શું આગળ મેટર થયો ખબર નહીં સારું, તો એને ફોન મારીને બોલાવે, આગળથી પેલું ડમ્પર ચડાવ્યું, ફેર એ થોડું ઘણું એવું બચી ગયેલું, ફેર પાછું રિટર્ન ચડાવ્યું એ લોકો ચાય લેવા જતું પબ્લિક હતું, જે લોકો લેડીઝ લોકો હતા એ લોકોએ જોયું, એ લોકોએ હોવા કર્યું એટલે બધું એ લોકો તો બધું પાડી મૂકીને નાહી ગયા, પણ બધું હોવા થયેલું પબ્લિક બધું ભેગું કરી એ લોકો બધું મૂકીને નાહી ગયા છે। આ નોખા તલાવડી વિસ્તાર ચરા વિસ્તાર છે, અહીંયા આગળ જીઆઈડીસીનું કામ ચાલે છે। તો એક ભાઈ અહીં નોખા તલાવડીના નજીકના છે, એમનું નામ છે અશ્વિનભાઈ, અને એમને કંઈક પહેલાં ડમ્પર ચલાવતા હોય કે ખબર નહીં, એમને શું મોટર છે આપણને ખબર નહીં કશી ગઈ। એમના ડ્રાઈવરો અહીં આગળ એમના ભાઈબંધો હતા કે લગભગ ફોન કરીને બોલાય એવું વાત સાંભળી છે મેં, તો અહીં આવ્યા અને કદાચ સીધા મોઢે એમની પર ડમ્પર ચડાવવામાં આવ્યું છે। હવે કેટલી હકીકત એ મને જાણવા મળી છે, બરાબર, અને પછી કદાચ થોડું ઘણું જીવતા હતા તો રિવર્સ ગાડી મારી અને ફરી ચડાવ્યું અને પછી એ ભાઈ ડમ્પર ત્યાં આગળ મૂકી અને ભાગી ગયા છે। જોવાવાળા ચાલ લેવા, અને એ આ વાત મને જે ચાલ લેવાવાળા બૈરા હતા એમને કઈ જણાવી છે, એ લોકોએ જોયું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।